રાતે વિડિયો બનાવશો અને દાડે આરામ કરશો. પણ રાતે વિડિયો ચાલુ કર્યું એવો વરસાદ ચાલુ થઈ ગયો તો દાડે ગરમી વિડિયો ના બનાવવા દે અને રાતે વરસાદ વિડિયો ના બનાવવા દે તો અમારે વિડિયો બનાવવાના ચાણી. दोपहर का वक्त है जब सूरज सबसे ज्यादा गर्मी बरसाता है और खुद को सुरक्षित रखने के लिए मुझे जल्द से जल्द घाटी की छाया में पहुंचना होगा. એમાં કઈ આ બિલ્ડિંગ કરતી આપણે ઉપર જવું હોય તો શું કરવાનું? એ માટે બિલ્ડિંગ ઉપરથી ભોય પડવું પડે. કોક વિચારો કે યાર ડાયલોગ વિચારો કે હવે તો થાચા યાર. આને જે અશક્તિ કહેવાય. શાંતિ રાખો કે વિચારવા જો કી. જોરદાર ડાયલોગ આવ્યો છે. શું ઓમાં છે ને તમારી પેઢીનું નામ આવી જાય અને અમારી પેઢીનું નામ આવી જાય. એવું એમ? ઓવે કેવો ડાયલોગ? ખાલી હું કહું ને એ વાપરો ખાલી. હા. એ કાતરાઈના કડાકા કેતરાઈના તડાકા લઈ દો અમારા ફટાકડા અને ઘેર જઈને કરો ભડાકા. વાહ ભાઈ વાહ, જોરદાર ડાયલોગ લાવ્યો બાબુબા. વાહ ગઈ તમે મારા જીગરી ભાઈબંધ છો ને? આ ફૂમતાઈ તમારા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. તો હું મરી જાઉં તો તમે શું કરો? અંતિમ સંસ્કાર. વાઘુજી ખોટું ના લાગે છે એક વાત કહું તમને. અરે તમે તાર બે વાતો કોણ. આ રોજ તમે 100 રૂપિયાનો દારૂ પીવો છો એવી 100 રૂપિયાની બચત કરો તો 6 મહિનામાં મારું ઘર ના ઉભું થઈ જાય તમારે. આના ઝૂંપડામાં રહેવું ના પડે. ફૂમતાઈ તમારી વાત સાચી. હું રોજ 100 રૂપિયા દારૂ પી દઉં છું અને રોજ 100 રૂપિયા બચાવું ને તો 100 મહિના મારું ઘર થઈ જાય. બરોબર. પણ હું દારૂ બંધ કરું તો પછી જે અડ્ડેથી હું 100 રૂપિયાનો દારૂ પીવું છું એના તો છોકરા ભૂસે મરી જાય ને. હેડો આપણે મોની લીધું કે અડ્ડાવાળા નીથી તો દારૂ ગમે તે લઈ રહે. બરોબર. પણ ગામમાં બધા મને મજૂરી લઈ જાય છે અને હું દારૂ માટે કરીને 500 રૂપિયાનું કામ 100 રૂપિયામાં કરું છું ઈ તો બાપડા બરબાદ થઈ જાય ને. હેડો આપણે મોની લીધું કે મારા જેવા મજૂરિયા એને બીજા મળી જાય. પણ હું દારૂ પીધા પછી એક લારી વાળાની બટાકા ભૂંગળા ખાવા જાઉં છું તો એ લારી વાળાના તો છોકરા પૂછે મરી જાય. હે ફૂમતાઈ હું મારું ઘર બનાવવા માટે કેટલાને ઘર પાડવા તૈયાર થઈ ગયો. ફૂમતાઈ મારા મા બાપે મને શીખવાડ્યું જ નહીં કે આપણે સુખી થ અને બીજાને દુખી કરો. એટલે હું મારા માટે નહીં પણ બીજાના માટે દારૂ બંધ કરવાનો નહીં. ઓકામું ક્યાં? હું તને શીખવાડવા આવ્યો તો અને તું આખું બેઠું લઈ ગયો. તમારે સુખી થવું હોય ને તો આની એક વાત મગજમાં ના લેતા.